હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ સબ્જેક્ટ મેથ્સ ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય. તો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 37 જોયું હતું, પણ લાસ્ટ લેક્ચર જે આપણો હતો એ કેની ઉપર હતો એની વાત કરીએ તો લાસ્ટ લેક્ચરમાં ક્રમનો નિયમ, બરોબર, દ્વિક્રિયા કોને કહેવાય છે એ આપણે જાણીએ છીએ કે દ્વિક્રિયા એટલે શું, અને કોઈ પણ દ્વિક્રિયા માટે ક્રમનો નિયમ, બરોબર છે, ક્રમનો નિયમ અને જૂથનો નિયમ, આ બંને વિશે વાત કરી હતી આપણે, બરોબર છે. કોઈ પણ દ્વિક્રિયા માટે ક્રમનો નિયમ અથવા તો જે દ્વિક્રિયા ક્રમના નિયમનું પાલન કરે એને સમક્રમી દ્વિક્રિયા કહેતા હતા આપણે. કેવી? સમક્રમી. અને જે દ્વિક્રિયા જૂથના નિયમનું પાલન કરે એ દ્વિક્રિયાને કેવું કહેવાય કે જૂથના નિયમનું પાલન કરતી દ્વિક્રિયા. હવે ક્રમના નિયમનું પાલન કરતી દ્વિક્રિયા એટલે શું? તો કે માનો કે એ અને બી કોઈ ઘટકો છે, તો એ બંને વચ્ચે હું એ સ્ટાર બી મેળવું અને બી સ્ટાર એ મેળવું. એનો મતલબ ક્રમ અદલ બદલ કરું તો જવાબમાં કોઈ ફેર પડે નહીં, બરોબર. જો આવું થાય તો એના ક્રમનો નિયમનું પાલન કરતી હોય એવું કહેવાય. જૂથના નિયમમાં શું હતું કે જૂથ અદલ બદલ કરો તો પણ જવાબમાં ફેર પડે નહીં. સપોઝ અહીંયા હું એ અને બીનું જૂથ બનાવું, દ્વિક્રિયા બનાવું, એનું સી સાથે કરું, અથવા તો બી અને સીની, બરોબર, પાછળના બે ઘટકની દ્વિક્રિયા મેળવું અને એની એ સાથે કરું તો જવાબમાં કોઈ ફેર પડે નહીં, બરોબર. એ બીનું કરું અથવા તો પાછળના બે બી સીનું કરું પછી એ સાથે કરું, જવાબમાં કોઈ ફેર પડે નહીં, તો આને કહેવાય જૂથના નિયમનું પાલન કરતી દ્વિક્રિયા, બરાબર છે. તો આના વિશે વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. તો આજે આપણે એનાથી આગળ જોઈએ નેક્સ્ટ, બરાબર. તો આપણે જાણીએ છીએ કે સરવાળામાં a પ્લસ 0 બરાબર 0 પ્લસ a બરાબર a. એનો મતલબ શું કે સરવાળા માટે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઘટક, ધારો કે હું a લઈ લઉં તો એની અંદર 0 ઉમેરું, બરાબર છે, તો જવાબ તરીકે શું આવે? a. ખબર પડી? કોઈ પણ ઘટકની અંદર હું કયો ઘટક ઉમેરું તો મને એનો એ જ ઘટક પાછો મળે. તો આપણને ખબર છે, જો 5 વત્તા 0, બરોબર, 5 વત્તા 0 શું આવે? 5. એ જ રીતે 7 વત્તા 0 બરાબર 7. એનો મતલબ કોઈ પણ ઘટકની અંદર હું કયો ઘટક ઉમેરું તો એનો એ જ ઘટક પાછો મળે? 0. તો સરવાળા માટે 0 ને કયો ઘટક કહેવાય? તટસ્થ ઘટક, બરાબર છે. એટલે કે કોઈ પણ સંખ્યાની અંદર 0 ઉમેરવામાં આવે તો તે જ સંખ્યા મળે છે. અને એ જ રીતે ગુણાકારમાં, માનો કે ગુણાકારમાં એમ કહું, માનો કે કોઈ એક સંખ્યા લઈ લો, ધારો કે હું 5 લઈ લઉં, તો ગુણાકારમાં અહીંયા હું કયો ઘટક મૂકું તો મને એનો એ જ ઘટક પાછો મળે, 5 નો 5. એવી જ રીતે હું એમ કહું કે 7 લઈ લો તો 7 સાથે હું કોનો ગુણાકાર કરું તો મને એનો એ જ ઘટક 7 પાછો મળે, x, બરાબર છે. તો સરવાળા માટે શું છે? 0, જ્યારે ગુણાકાર માટે 1, બરાબર. તો અહીંયા એ જ વાત કરી છે. તે જ રીતે ગુણાકાર માટે a ગુણ્યા 1 અથવા તો 1 ગુણ્યા a કરો તો જવાબ તરીકે શું મળે? a. એટલે કોઈ ઘટકનો ગુણાકાર 1 સાથે કરો તો એનો એ જ ઘટક પાછો મળે, અને કોઈ ઘટકનો સરવાળો તમે શૂન્ય સાથે કરો તો એનો એ જ ઘટક પાછો મળે. એટલે કે કોઈ પણ સંખ્યા સાથે 1 ગુણવામાં આવે તો તે જ સંખ્યા મળે છે. તો આનો મતલબ શું? આની વાત આપણે શા માટે કરી? તો એ આના માટે, બરોબર. તટસ્થ ઘટક કોને કહેવાય અને વ્યસ્ત ઘટક કોને કહેવાય, બરાબર છે. તો જો આપેલ દ્વિક્રિયા, બરોબર છે, દ્વિક્રિયાને આપણે સ્ટાર વડે દર્શાવીએ છીએ a ક્રોસ a થી a ઉપર, બરોબર છે. એટલે કોઈ દ્વિક્રિયા ગણ a ઉપર વ્યાખ્યાયિત છે, માટે કોઈ ઘટક e તમને a માંથી એવો મળે. એનો મતલબ કે આ જે ગણ a છે એની અંદર તમને કોઈ એક ઘટક e એવો મળે કે જેથી a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a. એનો મતલબ શું? આ શું કહેવા માગે છે કે કોઈ ઘટકની દ્વિક્રિયા એવા કયા ઘટક સાથે કરીશું તો એનો એ જ ઘટક પાછો મળશે, એનો એ, બરાબર. a સ્ટાર e કયો કે e સ્ટાર a કયો, બરાબર, એની સાથે મતલબ નથી. પરંતુ ખાસ ધ્યાનમાં શું રાખવાનું છે? તટસ્થ ઘટક કોને કહેવાય? તો કોઈ ઘટકની દ્વિક્રિયા કયા ઘટક સાથે કરશો તો એનો એ જ ઘટક પાછો મળશે, બરોબર. આ એ ક્યાંથી લેવાનો હોય? આપણે એ માંથી. અને આ જે ઈ મળે એ પણ ક્યાંથી મળશે? એ માંથી. તો એ સ્ટાર ઈ અથવા તો એમ કહો કે ઈ સ્ટાર એ બંનેનો જવાબ કેવો આવવો પડે? એ, બરોબર છે, દરેક એ માટે. તો આ જે તમને ઘટક ઈ મળ્યો એને શું કહેવાય? દ્વિક્રિયા સ્ટાર માટે તટસ્થ ઘટક કહેવાય. જેમ સરવાળા માટે તટસ્થ ઘટક શું છે? સરવાળા માટે તટસ્થ ઘટક અને ગુણાકાર માટે તટસ્થ ઘટક, એનો મતલબ શું કે સરવાળા માટે એવો કયો ઘટક છે કે જેનો
સરવાળો કોઈ ઘટક સાથે કરો એનો એ જ ઘટક પાછો મળે. તો આપણે જાણીએ છીએ શું 0. તો સરવાળા માટે તટસ્થ ઘટક શું 0. એ જ રીતે ગુણાકાર માટે કોઈ સંખ્યાનો ગુણાકાર કઈ સંખ્યા સાથે કરું તો મને એનો એ જ ઘટક પાછો મળે 1. તો આપણે જાણીએ છીએ કે સરવાળો અને ગુણાકાર પણ શું છે દ્વિક્રિયા. સરવાળા માટે તટસ્થ ઘટક શું છે 0. ગુણાકાર માટે તટસ્થ ઘટક શું છે 1. એવી જ રીતે બીજી દ્વિક્રિયાઓ માટે તટસ્થ ઘટક અલગ અલગ હોઈ શકે. જેમ કે સરવાળા માટે 0 છે, જ્યારે ગુણાકાર માટે શું છે 1. એટલે દ્વિક્રિયા ફરે એમ તટસ્થ ઘટક પણ ફરે. પણ તટસ્થ ઘટકનો કન્સેપ્ટ શું છે? તો કહેવા શું માંગે છે? કોને તટસ્થ ઘટક કહેવાય? તો કોઈ ઘટક લો અને એની દ્વિક્રિયા હું કયા ઘટક સાથે કરું તો મને એનો એ જ ઘટક પાછો મળે. તો અહીંયા જે પણ ઘટક આવે એને શું કહેવાય? આપેલી દ્વિક્રિયાનો તટસ્થ ઘટક. બસ આ મેન કન્સેપ્ટ છે. બરાબર. જો તમને તટસ્થ ઘટક આવડશે તો પછી વ્યસ્ત ઘટક પણ આવડશે. વ્યસ્ત ઘટકની વ્યાખ્યા તટસ્થ ઘટક ઉપરથી જ છે. બરાબર. પણ વ્યસ્ત ઘટક ક્યારે મળે? કોઈ દ્વિક્રિયાને વ્યસ્ત ઘટક ક્યારે મળે? તો કે જો એ દ્વિક્રિયાને તટસ્થ ઘટક હોય તો. જેમ કે અહીંયા સરવાળાને તટસ્થ ઘટક છે 0, તો આને વ્યસ્ત ઘટક મળી શકે. એ જ રીતે ગુણાકારને પણ તટસ્થ ઘટક છે 1, તો ગુણાકારને પણ વ્યસ્ત ઘટક મળી શકે. એનો મતલબ તટસ્થ ઘટક હોય તો જ વ્યસ્ત ઘટક મળે. એટલે અહીંયા એટલા માટે નોટ લખી છે જો કે કોઈ પણ દ્વિક્રિયા જો તટસ્થ ઘટક ધરાવે તો જ એને વ્યસ્ત ઘટક હોય. બરાબર છે. અને ઓકે, બીજું પણ છે કે જો તટસ્થ ઘટક હોય તો એ કેટલો હોય? માત્ર 1 જ. જેમ કે આ સરવાળા માટે દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક શું છે 0. તો આ 0 સિવાયનો બીજો કોઈ જ તટસ્થ ઘટક મળે નહીં. એવી જ રીતે ગુણાકાર માટે પણ તટસ્થ ઘટક શું છે 1. તો ગુણાકાર માટે પણ 1 સિવાયનો કોઈ તટસ્થ ઘટક મળે નહીં. એટલે સમગ્ર દ્વિક્રિયાને જો તટસ્થ ઘટક હોય તો એ માત્ર ને માત્ર કેવો હોય? 1 જ. ફરીથી, જો કોઈ દ્વિક્રિયાને તટસ્થ ઘટક હોય તો એ માત્ર ને માત્ર કેવો હોય? ફક્ત 1 જ હોય. 1 થી વધારે હોય નહીં. બરાબર. હવે વ્યસ્ત ઘટકની વાત કરીએ તો વ્યસ્ત ઘટક ક્યારે મળે? તો જો ખાસ ધ્યાન રાખજો કે એમાં એકમ ઘટક ઈ વાળી દ્વિક્રિયા. જો વ્યસ્ત ઘટકની વાત ક્યારે થાય? તો કે જો કોઈ ગણ એકમ ઘટક ધરાવતી હોય. બરાબર. એમાં એકમ ઘટક ઈ વાળે જો બીજું એક કે એકમ ઘટક અને તટસ્થ ઘટક બંને હકીકતમાં એક જ છે. એટલે જ્યાં એકમ ઘટક લખ્યું હોય એને તટસ્થ ઘટક પણ તમારે સમજવાનો. જેમ કે અહીંયા તટસ્થ ઘટક, તો એનું બીજું નામ એકમ ઘટક પણ છે. ઓકે. એટલે વ્યસ્ત ઘટકની વાત ક્યારે થશે? કે જો કોઈ દ્વિક્રિયા એકમ ઘટક ધરાવતી હોય તો જ. તો એમાં એકમ ઘટક ઈ વાળી દ્વિક્રિયા સ્ટાર A ક્રોસ A gives A આપેલ છે. જો એમાં એવા ઘટક B નું અસ્તિત્વ હોય કે જેથી A સ્ટાર B બરાબર શું આવે? E. એનો મતલબ શું? કે કોઈ ઘટક A હોય એની દ્વિક્રિયા હું કયા ઘટક સાથે કરું કે મને જવાબ તરીકે તટસ્થ ઘટક મળે, અથવા તો શું કહેવાય? એકમ ઘટક. બરાબર. તટસ્થ ઘટક અને એકમ ઘટક બંને શબ્દ એક જ છે. તો આનો મતલબ શું? કે કોઈ ઘટકની દ્વિક્રિયા કયા ઘટક સાથે કરું તો મને જવાબ સ્વરૂપે શું મળે? ફક્ત એકમ ઘટક અથવા તો તટસ્થ ઘટક. તો આ જે B છે એને કહેવાય વ્યસ્ત ઘટક. બરાબર. A સ્ટાર B કયો કે B સ્ટાર A કયો. જો આવું થાય તો એના ઘટક A ને વ્યસ્ત સંપન્ન ઘટક કહે છે અને ઘટક B ને A નો વ્યસ્ત કહે છે અને તેને A ઇન્વર્સ વડે દર્શાવાય છે. જો આ આપણે જે વ્યસ્ત ઘટક માટે વાત કરી છે તો આ બંને હું સમજાવી દઉં તમને. વ્યસ્ત તટસ્થ ઘટક શું છે એ પણ વાત કરીએ અને વ્યસ્ત ઘટક શું છે એ પણ વાત કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ તટસ્થ ઘટક માટે. તો ધારો કે તટસ્થ ઘટક એટલે શું? તો ધારો કે એ કોઈ ઘટક છે, એની દ્વિક્રિયા હું કોની સાથે કરું તો મને એનો એ જ પાછો મળે. તો અહીંયા જે પણ ઘટક આવે એને શું કહેવાય? તટસ્થ ઘટક. ખાસ ધ્યાન રાખજો, કન્ફ્યુઝન ના થાય. કોઈ ઘટકની દ્વિક્રિયા હું કોની સાથે કરું, કયા ઘટક સાથે કરું તો મને એનો એ જ ઘટક મળે. તો આ જે ઘટક છે એને શું કહેવાય? તટસ્થ ઘટક. આ જે એ છે એ આપણે ક્યાંથી લેવાનો હોય? કોઈ ગણમાંથી જેની ઉપર દ્વિક્રિયા વ્યાખ્યાયિત છે. જેમ કે દ્વિક્રિયા આપણે જાણીએ છીએ કે A ક્રોસ A થી A પરની હોય. તો જે પણ ગણ છે એમાંથી આપણે એ લેવાના હોય.
તો એ સ્ટાર ઈ બરાબર એ થાય જો દરેકે દરેક એ માટે, તો આ જે ઈ છે એને કેવો ઘટક કહેવાય? તટસ્થ ઘટક. કેવો ઘટક કહેવાય? તટસ્થ ઘટક. ઓકે, હવે વાત કરીએ વ્યસ્ત ઘટકની. તો વ્યસ્ત ઘટકની વાત ક્યારે થશે? કોઈ પણ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક શું એ આપણે જાણી લીધું કે જો એનો એ જ ઘટક પાછો મળતો હોય એને તટસ્થ ઘટક કહેવાય. હવે કોઈ દ્વિક્રિયા માટે વ્યસ્ત ઘટક એટલે શું? તો કોઈ પણ દ્વિક્રિયાને વ્યસ્ત ઘટક ત્યારે જ હોય કે જો એને તટસ્થ ઘટક હોય. જો કોઈ દ્વિક્રિયાને તટસ્થ ઘટક જ ના હોય તો એને વ્યસ્ત ઘટક મળે જ નહીં. એના મતલબ કે જો તટસ્થ ઘટક હોય તો જ આપણે વ્યસ્ત ઘટકની વાત કરવાની આવે. બરાબર છે? અને આપણે આજે એમ કીધું એમ કે કોઈ પણ દ્વિક્રિયાને તટસ્થ ઘટક હોય તો એ કેવો હોય? ફક્ત એક જ હોય. આ જે તટસ્થ ઘટક છે ને એ સમગ્ર દ્વિક્રિયા માટે ફક્ત એક જ હોય, જ્યારે વ્યસ્ત ઘટકમાં એવું હોતું નથી. વ્યસ્ત ઘટક અલગ અલગ ઘટકો માટે અલગ અલગ હોય છે. ઓકે, હવે વાત કરીએ વ્યસ્ત ઘટકની. વ્યસ્ત ઘટક એટલે શું? તો ધારો કે કોઈ ઘટક એ હોય તો એની દ્વિક્રિયા હું કોની સાથે કરીશ કે જવાબ તરીકે મને એકમ ઘટક મળે. હવે એકમ ઘટક એટલે શું? આપણે નામ કીધું એમ ઈ અથવા તો તટસ્થ ઘટક. તો અહીંયા જે પણ ઘટક આવે, ધારો કે એ બી આવતો હોય તો આ બી ને વ્યસ્ત ઘટક કહેવાય. કોનો? એનો. બરોબર છે? જો એ સ્ટાર બી બરાબર ઈ આવતો હોય, જવાબ તરીકે એકમ ઘટક અથવા તો તટસ્થ ઘટક આવતો હોય, તો આ ઘટક જે બી છે એને શું કહેવાય? એનો વ્યસ્ત ઘટક. તો અહીંયા શું કહેવાય? એને વ્યસ્ત સંપન્ન કહેવાય. શું કહેવાય? વ્યસ્ત સંપન્ન ઘટક. વ્યસ્ત સંપન્ન એટલે શું? કે જે ઘટકનો વ્યસ્ત ઘટક મળે. તો અહીંયા એનો વ્યસ્ત ઘટક મળ્યો કયો? બી. તો એને શું કહેવાય? વ્યસ્ત સંપન્ન. અને બી ને શું કહેવાય? વ્યસ્ત ઘટક. કોનો? એનો. તો એનો વ્યસ્ત ઘટક શું છે? બી. તો એને આવી રીતે દર્શાવાય એ ઇન્વર્સ બરાબર બી. આનો મતલબ શું? એ ઇન્વર્સ બરાબર બી નો કે એનો વ્યસ્ત ઘટક શું છે? બી. એટલે વ્યસ્ત ઘટકની વાત ક્યારે થશે? કે જ્યારે એ ઘટક એ દ્વિક્રિયાને શું હોય? તટસ્થ ઘટક હોય. તટસ્થ ઘટક હોય તો જો આવું થાય કે કોઈ ઘટક માટે એ સ્ટાર બી બરાબર ઈ મળતો હોય, એનો મતલબ કોઈ બે ઘટકની દ્વિક્રિયા તટસ્થ ઘટક આવતો હોય, તો આ ઘટકનો વ્યસ્ત શું થાય? આ. અને એ જ રીતે ઉલટું પણ સાચું છે. આ ઘટકનો વ્યસ્ત શું થાય? એ. એનો મતલબ બી ઇન્વર્સ બરાબર એ પણ લખી શકો તમે. એનો વ્યસ્ત શું છે? બી. એ જ રીતે બી નો વ્યસ્ત શું થાય? એ. જેમ કે હું એમ કહું કે 5 નો વ્યસ્ત શું? એનો મતલબ 5 નો ગુણાકાર કોની સાથે કરું? જવાબ તરીકે મને 1 આવે. આપણે જાણીએ છીએ 1/5. તો 5 નો વ્યસ્ત શું થયું? 1/5. એ જ રીતે 1/5 નો વ્યસ્ત પાછો શું થાય? 5. એટલે જો આના બંને રીતે લખીએ કે 5 ઇન્વર્સ બરાબર 1/5 પણ લખાય અને 1/5 ઇન્વર્સ બરાબર 1/5 ઇન્વર્સનો વ્યસ્ત ઘટક શું છે? 5. એટલે આ બંને રીતે સાચું છે. આનો ઇન્વર્સ આ છે અને આનો ઇન્વર્સ આ છે. એટલે એ ઇન્વર્સનો વ્યસ્ત કોણ છે? બી. અને બી ઇન્વર્સનો વ્યસ્ત શું છે? એ. બરાબર છે? ઓકે, તો આ વાત થઈ તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક માટેની. તો જોઈએ હવે ઉદાહરણ 38 શું કહે છે? સાબિત કરો કે 0 એ આર પર સરવાળા માટે તટસ્થ ઘટક છે અને 1 એ આર પર ગુણાકાર માટે તટસ્થ ઘટક છે. દ્વિક્રિયાઓ માઇનસ આર ક્રોસ આર થી આર અને ભાગાકાર આર સ્ટાર ક્રોસ આર સ્ટાર થી આર સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. એટલે ટૂંકમાં શું કહેવા માંગે છે ઉદાહરણ 38? કે સરવાળા માટે 0 અને ગુણાકાર માટે 1 શું છે? તટસ્થ ઘટક. ઓકે, તો આ એક્ઝામ્પલમાં છે શું 38માં કે સાબિત કરવાનું છે શું? કે 0 એ સરવાળા માટે તટસ્થ ઘટક છે અને 1 એ ગુણાકાર માટે તટસ્થ ઘટક છે. તો જો મિત્રો, એ તો આપણે જાણીએ છીએ કે 0 આપણે હમણાં જ વાત કરી કે કોઈ પણ સંખ્યાની અંદર તમે 0 ઉમેરો તો એની એ જ સંખ્યા આવે અને કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે 1 સાથે કરો તો એની એ જ સંખ્યા આવે. બરોબર? તો એની જ વાત આપણે અહીંયા કરવાની છે ઉદાહરણ 38માં. ઓકે, તો જો 38માં શું કીધું છે કે સાબિત કરો કે 0 એ આર પર સરવાળા માટે તટસ્થ ઘટક અને 1 એ આર પર ગુણાકાર માટે. 0 કોના માટે? આર પર. હવે આપણે જાણીએ છીએ કે દ્વિક્રિયા કઈ રીતે હોય? આર ક્રોસ આર થી આર ઉપર આ રીતે થશે. બરોબર છે? કયો છે? સરવાળો. એટલે સરવાળો દ્વિક્રિયા આર ક્રોસ આર થી આર પર. બરોબર? આ દ્વિક્રિયા માટે કોણ તટસ્થ ઘટક છે? 0. આવું સાબિત કરવાનું છે. અને ગુણાકાર એ જ રીતે એક તટસ્થ ઘટક છે કોના માટે? ગુણાકાર માટે. તો ક્યાંથી ક્યાં થશે? આર ક્રોસ આર થી
આર પર. એ પણ તમને કીધું છે કે જો કે 0 એ આર પર સરવાળા માટે અને 1 એ આર પર ગુણાકાર માટે. એટલે સરવાળો અને ગુણાકાર બંને દ્વિક્રિયા કોની ઉપર છે? આર ઉપર. એનો મતલબ આર ક્રોસ આર થી આર પર. બરાબર, દ્વિક્રિયાને આપણે આવી રીતે દર્શાવીએ છીએ. આ એનો પ્રદેશ, આ એનો વિસ્તાર. ઓકે, સરવાળા માટે 0 છે ને ગુણાકાર માટે શું છે? 1. હવે તમે યાદ કરો, આપણા તટસ્થ ઘટકની વ્યાખ્યા શું હતી? કે કોઈ પણ ઘટક આપણે લઈએ એની દ્વિક્રિયા આપણે કયા ઘટક સાથે કરીશું કે જેથી મને જવાબ તરીકે એનો એચ પાછો મળશે? અહીંયા દ્વિક્રિયા તરીકે શું છે? પ્લસ. તો એનો મતલબ કે એનો સરવાળો હું કયા ઘટક સાથે કરીશ કે જેથી મને એનો એચ પાછો મળે? 0. બરાબર છે, કારણ કે એની જગ્યાએ જો એ આપણે ક્યાંથી લેવાનો હોય? આર માંથી. એનો મતલબ કે દરેક એ માટે આવું થવું જોઈએ. બરોબર, દરેક એ માટે એવું થશે કે એનો સરવાળો તમે 0 સાથે કરો તો એનો એ જ ઘટક પાછો મળશે. બરાબર છે, તો 1 + 0 1 આવશે, 5 + 0 5, -7 + 0 -7, -5/2 + 0 બરાબર -5/2. બરોબર, એ બધું આપણે જનરલી જાણીએ છીએ. તો શું થઈ ગયું? એની પરથી સાબિત થઈ ગયું શૂન્ય શું છે? સરવાળા માટેનો તટસ્થ ઘટક. એ જ રીતે ગુણાકાર માટે એ જ વાત કરવાની છે કે એનો ગુણાકાર હું કયા ઘટક સાથે કરું તો મને જવાબ તરીકે એનો એ જ પાછો મળે? 1. બરાબર છે, અહીંયા જો 0 આપણને મળશે આરમાં. આ જે ઘટક છે ને પાછો આરમાં મળવો જોઈએ. બરોબર, આ ઘટક જે આપણે લઈએ છીએ 0, એ ઘટક પાછો આરમાં મળવો જોઈએ. તો 0 આરમાં આવે જ આપણે જાણીએ છીએ. એ જ રીતે 1 લઈએ આપણે. બરોબર, તો 1 પણ આરમાં મળશે જ. તો આ 1 શું થઈ ગયો? તટસ્થ ઘટક. એનો મતલબ ગુણાકાર માટે તટસ્થ ઘટક શું થઈ ગયો? 1, અને સરવાળા માટે તટસ્થ ઘટક 0. હવે બાદબાકી માટે વાત કરીએ. બાદબાકી કઈ રીતે હતું? એ જ રીતે કે આર ક્રોસ આર થી આર. તો એનો મતલબ કે એની બાદબાકી હું કયા ઘટક સાથે કરું તો એનો એ જ ઘટક પાછો મળે? એની બાદબાકી હું કયા ઘટક સાથે કરું તો મને એનો એ જ પાછો મળે? હવે જો આખી વ્યાખ્યા શું હતી તટસ્થ ઘટકની? કે A સ્ટાર E બરાબર E સ્ટાર A બંને થવું જોઈએ. બરોબર, જેમ કે અહીંયા હું A + 0 લખું છું તો 0 + A નો જવાબ પણ શું આવવો પડે? એ જ આવવો પડે. તો A + 0 નો જવાબ શું આવે છે? A. અને 0 + A નો જવાબ પણ શું આવે? A. આપણે આ બંને ચેક કરવાનું. બરોબર, ફક્ત એક નહીં. A + 0 નો સરવાળો A આવે છે. એ જ રીતે તમે ક્રમ ફેરવી નાખો, 0 + A કરો તો એનો સરવાળો પણ શું આવવો પડે? એ જ. તો એનો મતલબ હવે આપણે કહી શકીએ આ બંને સાચું થાય તો આપણે કહી શકીએ કે 0 શું છે? તટસ્થ ઘટક. એ જ રીતે જેમ અહીંયા A × 1 મેળવ્યું એ જ રીતે 1 × A પણ જવાબ શું આવવો પડે? એ જ આવવો જોઈએ. બંનેના ક્રમ ફેરવો તો જવાબમાં ફેર પડવો જોઈએ નહીં. તો અહીંયા જો બાદબાકીમાં શું થશે? A - A ની બાદબાકી કયા ઘટક સાથે કરું તો જવાબ એ આવે? તો આપણે જાણીએ છીએ જનરલી કે 0. હવે હું બંનેના ફેરવી નાખું કે 0 - A કરું તો હવે આનો જવાબ શું આવશે? -A. આપણે લાવવાનો છે કેટલો? A. જે ઘટક લઈએ છીએ એનો એ જ ઘટક આવવો પડે. તો A - 0 છે તો એનો જવાબ શું આવવો પડે? A. તો એ જ રીતે જો અહીંયા જેમ આપણે ઘટક ફેરવા, જો A + 0 ની જગ્યાએ 0 + A કર્યું તો જવાબ તરીકે તો એનો એ જ આવ્યો. તો અહીંયા A - 0 ની બાદબાકી A આવે છે, પણ 0 અને A ની બાદબાકી શું આવે છે? -A. એટલે આ બંને સમાન થયા નહીં. એનો મતલબ શું થયું કે A - 0 does not equals to 0 - A. બરોબર, આવું થતું નથી. તો બાદબાકી ક્રમના નિયમનું પાલન કરે નહીં. એ જ વાત પણ તમે ભાગાકાર માટે પણ કરી શકો છો. બરાબર છે, પણ એ આપણે વ્યવસ્થિત બધું બુકમાં લખેલું છે તો ડાયરેક્ટ એના ઉપરથી જ જોઈએ. જો સરવાળો R × R થી R, A + 0 બરાબર 0 + A બરાબર A થશે જ. એ ક્યાંથી લેવાનો હોય? આપણે દરેક A R માંથી લેવું. એવરી A બિલોંગ્સ ટુ R. તો E બરાબર 0. આ શું છે? તટસ્થ ઘટક. તો માટે E તટસ્થ ઘટકને સામાન્ય રીતે E વડે દર્શાવે. તો E બરાબર 0 એ સરવાળા માટે શું થઈ ગયો? તટસ્થ ઘટક. બરાબર છે. એ જ રીતે તથા ગુણાકાર માટે વાત કરીએ તો ગુણાકાર માટે શું થશે કે A × 1 કરો કે 1 × A કરો, બંનેનો જવાબ શું આવશે? જે ઘટક છે એનો એ જ આવશે. બરોબર, એ ક્યાંથી લેવાનો હોય? આપણે R માંથી. તો એવરી A બિલોંગ્સ ટુ R. તો આ જે છે એ શું થઈ ગયો? આપણો તટસ્થ ઘટક. તો માટે E = 1 ગુણાકાર માટે તટસ્થ ઘટક થઈ ગયો. પરંતુ બાદબાકી R × R થી R એ પણ આપણને R પરની જ વાત કરી છે. તો R × R થી R. તો A - E બરાબર E - A બરાબર A થાય તેવો કોઈ ઘટક E બિલોંગ્સ ટુ R ન મળે. તમે સ્વાભાવિક વિચારી શકો છો કે A - E નો જે જવાબ આવે એ જ જવાબ E - A નો આવવો પડે. તો એ વાત ખોટી છે. જેમ કે હું એમ કહું કે 5 - 0 તો એનો જવાબ શું આવે? 5.
હવે હું ક્રમ ફેરવી નાખું, જેમ અહીંયા એ અને એનો ફેરવ્યો છે એમ 0 - 5 કરું શું આવે -5. તો બંનેના જવાબ કેવા આવ્યા? અલગ અલગ. તો એનો મતલબ કે બાદબાકીના તટસ્થ ઘટક મળે નથી. એ જ રીતે ભાગાકાર માટે વાત કરીએ કે a ભાગ્યા e, જો અહીંયા ભાગાકાર માટે સ્ટાર આવશે, બરોબર છે, કારણ કે ત્યાં આપણે શૂન્ય નથી લઈ શકતા. ઓકે, તો a ભાગ્યા e બરાબર e ભાગ્યા a, બંને જવાબ કેવો આવવો જોઈએ? સરખો. જેમ કે હું એમ કહું કે 5 ભાગ્યા 1નો જે જવાબ આવે એ જવાબ 1 ભાગ્યા 5નો આવતો હોય તો 1ને તટસ્થ ઘટક કહી શકીએ આપણે. તો a ભાગ્યા 5 ભાગ્યા 1નો જવાબ શું આવે? 5. પણ 1 ભાગ્યા 5નો શું આવે? એ તો શું આવે? 0.2. બરાબર. તો આ જવાબ બંને સમાન થશે નહીં. તો ભાગાકાર માટે પણ તટસ્થ ઘટક મળશે નહીં. બરાબર છે. ઓકે, ત્યારબાદ જોઈએ ઉદાહરણ નંબર 39. ઉદાહરણ 39 શું છે? સાબિત કરો કે r પર સરવાળાની દ્વિક્રિયા માટે -a એ ઘટક a નો વ્યસ્ત છે તથા ગુણાકારની દ્વિક્રિયા માટે x માટે શૂન્યત્તર a ને સંગત 1/a એ r પર ઘટક a નો વ્યસ્ત છે. ઓકે, એટલે હવે આ જે ઉદાહરણ છે વ્યસ્ત ઘટકની વાત છે કે સરવાળા માટે -a વ્યસ્ત ઘટક છે કોનો? a નો. અને ગુણાકાર માટે 1/a વ્યસ્ત ઘટક છે કોનો? a નો. બરાબર. તો અહીં પહેલા એટલે ટૂંકમાં સરવાળા અને ગુણાકાર માટે જ વાત કેમ છે, બાદબાકી અને ભાગાકાર માટે કેમ નહીં? તો આપણે જાણીએ છીએ કે વ્યસ્ત ઘટક કોને મળે? તો કે જે દ્વિક્રિયાને તટસ્થ ઘટક હોય એ જ દ્વિક્રિયાને વ્યસ્ત ઘટક મળે. તો અહીંયા સરવાળાને અને ગુણાકારને આપણે આગળના જ ઉદાહરણમાં જોયું કે સરવાળાને અને ગુણાકારને શું છે? તટસ્થ ઘટક છે, તો પછી એને વ્યસ્ત ઘટક મળે. બરાબર. તો અહીં સરવાળો ક્યાં? r પર કીધો છે એટલે પ્લસ r ક્રોસ r થી ક્યાં જશે? r. આપણે જાણીએ છીએ કે r પર સરવાળા માટે તટસ્થ ઘટક છે કયો? 0. એટલે કે એવરી a બિલોંગ્સ ટુ r માટે b બિલોંગ્સ ટુ r મળવો જોઈએ કે જેથી a પ્લસ b બરાબર 0 બરાબર b પ્લસ a થાય. આપણે વાત કરી હતી કે વ્યસ્ત ઘટકમાં શું આવે? તો કે a ની દ્વિક્રિયા હું કયા ઘટક સાથે કરું તો મને તટસ્થ ઘટક મળે? કોનો? આનો. હવે સ્ટાર, હવે આપણે સરવાળા માટે વાત કરીએ છીએ તો a નો સરવાળો હું કોની સાથે કરું તો મને તટસ્થ ઘટક મળે? પ્લસનો. તો પ્લસનો તટસ્થ ઘટક કયો છે? 0. તો એનો મતલબ a નો સરવાળો હું કોની સાથે કરું તો મને જવાબ 0 મળે? -a સાથે. બરાબર. કારણ કે a પ્લસ માઇનસ માઇનસ એટલે a માઇનસ a નો જવાબ શું હશે? 0. તો શું થયું કે a નો વ્યસ્ત ઘટક કયો થઈ ગયો? -a. તો અહીંયા એ જ વાત છે કે a નો સરવાળો હું કયા ઘટક સાથે કરું કે જેથી સરવાળાનો તટસ્થ ઘટક મળે? સરવાળાનો એકમ ઘટક અથવા તો તટસ્થ ઘટક અથવા તો એકમ ઘટક મળે. તો સરવાળાનો તટસ્થ ઘટક કયો છે? 0. તો a નો સરવાળો હું કયા ઘટક સાથે કરું તો મને જવાબ 0 મળે? અથવા તો ક્રમ પણ ફેરવી દેવાનો, b પ્લસ a. બરોબર. આ બંને માટે વાત કરીએ, a પ્લસ b અને b પ્લસ a માટે. તો આપણે જાણીએ છીએ શું છે સરવાળા માટે તટસ્થ ઘટક? 0. તો એનો મતલબ કે b તરીકે તમે શું લેશો? -a. તો અહીં a બિલોંગ્સ ટુ r તમે લ્યો, આપણને ખબર છે કે સરવાળો ક્યાંથી? સરવાળો દ્વિક્રિયા ક્યાં? r ક્રોસ r થી r પર છે. તો અહીં a તમે r માંથી લ્યો તો b તરીકે શું આવશે? -a. તો -a પણ ક્યાં મળશે? r માં મળે છે. તો એનો મતલબ a પ્લસ b ની જગ્યાએ -a, તો આનો જવાબ શું આવશે? 0. એ જ રીતે b ની જગ્યાએ -a પ્લસ a, તો આનો જવાબ પણ શું આવ્યો? 0. તો a નો વ્યસ્ત ઘટક શું થઈ ગયો? -a. તો -a એ ઘટક a નો શું છે? વ્યસ્ત ઘટક. સેમ ટુ સેમ વાત એ જ ગુણાકાર માટે વાત કરીએ, r ક્રોસ r થી r. તો આપણે જાણીએ છીએ કે ગુણાકારની દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક શું છે? 1. તો એનો મતલબ કે a નો ગુણાકાર, જો અહીંયા સ્ટાર છે એની જગ્યાએ હકીકતમાં આપણે ગુણાકાર આવશે કારણ કે આપણે ગુણાકાર માટે વાત કરીએ છીએ. તો a નો ગુણાકાર હું કોની સાથે કરું તો જવાબ તરીકે મને તટસ્થ ઘટક મળે 1. બરાબર. તો a નો ગુણાકાર કોની સાથે કરે? તો કે a નો ગુણાકાર તમે 1/a સાથે કરો તો જ જવાબ 1 આવવાનો. તો અહીં a બિલોંગ્સ ટુ r માટે a તમે r માં લ્યો તો 1/a પણ ક્યાં મળે? r માં મળે છે. બરાબર. જે આ તમે વ્યસ્ત ઘટક વાત કરો છો, વ્યસ્ત ઘટક પણ પાછો ક્યાં મળવો પડે? r માં તો મળવો જ જોઈએ. તો a તમે r માંથી લ્યો તો 1/a પણ ક્યાં મળે? r માં. તો એનો મતલબ શું થયો કે a સ્ટાર 1/a અથવા તો 1/a સ્ટાર a. બરોબર. અહીંયા હકીકતમાં સ્ટારની જગ્યાએ ગુણાકાર આવશે. તો આ બંનેનો જવાબ શું આવશે? 1. તો a નો વ્યસ્ત શું થઈ ગયો? 1/a. તો a ને સંગત 1/a એ નો શું છે? વ્યસ્ત ઘટક. બરાબર છે. ત્યારબાદ જોઈએ ઉદાહરણ નંબર 40. સાબિત કરો કે
માઇનસ એ એન પર સરવાળાની દ્વિક્રિયા પ્લસ માટે એ બિલોંગ્સ ટુ એનનો વ્યસ્ત નથી. જુઓ અત્યાર સુધીના દાખલામાં આર પર હતું, એનો મતલબ આર ક્રોસ આરથી આર હતું. હવે જો પ્રદેશ ફર્યો, પ્રદેશમાં શું આવ્યું? એન. બરાબર છે. તો સાબિત કરો કે માઇનસ એ એન પર સરવાળાની દ્વિક્રિયા પ્લસ માટે એ બિલોંગ્સ ટુ એનનો વ્યસ્ત નથી. અને એ બિલોંગ્સ ટુ એન કે જ્યાં એની કિંમત 1 ના લ્યો તો એના માટે 1/a એ એન પર ગુણાકારની દ્વિક્રિયા એક્સ માટે ગુણાકાર માટે એનો વ્યસ્ત નથી. એટલે અત્યાર સુધી પ્લસ અને ગુણાકાર આર ઉપર હતા. બરાબર. એટલે જે તમે વ્યસ્ત ઘટક મેળવતા હતા ને, માનો કે અહીંયા એનો વ્યસ્ત ઘટક શું મળતો હતો? માઇનસ એ. તો આપણે જાણીએ છીએ કે એ આરમાં હોય તો એનો વિરોધી પણ આરમાં મળી જ રહે. એટલે એનો વ્યસ્ત તમને આરમાં મળતો જ. તો એ જ રીતે ગુણાકાર માટે પણ એવું થતું હતું કે એનો વ્યસ્ત 1/a, તો એ આરમાં હોય તો એનો વ્યસ્ત પણ આરમાં આવે, કારણ કે આર એટલે વાસ્તવિક સંખ્યા, વાસ્તવિકમાં તો દરેક ઘટક આવવાના છે. બરાબર. ત્યાં આર હતું એટલે ત્યાં પ્રશ્ન નહોતો, પણ હવે પ્રદેશ ફરે છે. અહીંયા શું છે? સરવાળા અને ગુણાકાર માટે એન માટે વાત છે. તો જુઓ કે અહીં પ્લસ ક્યાંથી ક્યાં છે? સરવાળો એન ઉપર વ્યાખ્યાયિત છે, એનો મતલબ એન ક્રોસ એન થી એન ઉપર થશે. અહીં જો એ તમે એન માંથી લ્યો તો આપણે વાત કોના માટે કરવાની છે? વ્યસ્ત ઘટક માટે. તો એનો વ્યસ્ત ઘટક શું થાય? માઇનસ એ. સરવાળા માટે એનો વ્યસ્ત ઘટક શું છે? માઇનસ એ. હવે જો એ તમે એન માંથી લ્યો તો માઇનસ એ એનમાં મળવો પડે, પણ એ મળે નહીં. બરાબર છે. જો એ બિલોંગ્સ ટુ એન લઈએ તો માઇનસ એ બિલોંગ્સ ટુ એન મળે તો પ્લસ તટસ્થ ઘટક 0 ધરાવે છે તેમ કહેવાય. પણ આપણે જાણીએ છીએ કે જો તમે એ એન માંથી લ્યો, એનો મતલબ એ પ્રાકૃતિક સંખ્યા હોય તો માઇનસ એ પ્રાકૃતિક સંખ્યા થાય નહીં, એ તો ઋણમાં વહી જાય. સપોઝ એની જગ્યાએ તમે 5 લ્યો તો 5 પ્રાકૃતિક સંખ્યામાં આવે, પણ એનો વિરોધી -5 કઈ પ્રાકૃતિક સંખ્યામાં ના આવે. તો એ એનમાં આવે પરંતુ માઇનસ એ આવે નહીં. એનો મતલબ કે કોઈ પણ સંખ્યાનો તમને વ્યસ્ત ઘટક મળે નહીં. કેમાં? તમારે પ્રદેશ ખાસ જોવાનો, એન છે એટલા માટે. તો માટે એવરી એ બિલોંગ્સ ટુ એન માટે કોઈ પણ ઘટકને વ્યસ્ત ઘટક ન મળે. કેમ? કારણ કે પ્રદેશ તરીકે એન છે. આગળના એક્ઝામ્પલમાં પ્રદેશ તરીકે શું હતા? આર. ઓકે. એ જ રીતે તમે જો ગુણાકાર માટે પણ એ જ વાત થશે. એન ક્રોસ એન થી એન માટે કીધું છે. એક્સનો તટસ્થ ઘટક શું છે? 1. આપણે જાણીએ છીએ. એટલે કે એ ક્રોસ બી બરાબર બી ક્રોસ એ બરાબર 1 થાય તો બી ને એનો વ્યસ્ત ઘટક કહેવાય. આ આપણે જનરલી જાણીએ છીએ કે જો કોઈ બે ઘટકનો ગુણાકાર 1 થતો હોય તો એ બંને ઘટકને એકબીજાને શું કહેવાય? વ્યસ્ત ઘટક. પણ જો તમે એ પ્રાકૃતિક સંખ્યામાંથી લ્યો, બરોબર, એ પ્રાકૃતિક સંખ્યામાંથી લ્યો તો એનો વ્યસ્ત ઘટક શું આવે? 1/a આવશે, તો જ તે બંનેનો ગુણાકાર 1 થાય. હવે જો એ તમે પ્રાકૃતિક સંખ્યામાંથી લ્યો તો એનો વ્યસ્ત 1/a એ કઈ એનમાં આવે નહીં. બરાબર. ફક્ત 1 માટે થાય. જો એની જગ્યાએ તમે 1 લ્યો, 1 એન માંથી લ્યો તો એનો વિરોધી શું થાય? 1/1. એનો મતલબ એ પણ શું થાય? 1. તો એ પાછો એનમાં આવે, પણ એ ક્યારે? ફક્ત 1 માટે જ. જો એની કિંમત તમે 1 નહીં લ્યો, ધારો કે 2 લો, તો એનો વ્યસ્ત શું થાય? 1/2. હવે 2 એનમાં આવે પણ 1/2 કંઈ એનમાં આવે નહીં. તો શું થયું કે જો એ તમે એન માંથી લ્યો તો 1/a એનમાં ના મળે. ક્યારે? કે જ્યારે તમે એની કિંમત 1 ના લ્યો ત્યારે. તેથી એવરી એ બિલોંગ્સ ટુ એન કે જ્યાં એની કિંમત તમે 1 ના લ્યો ડઝ નોટ બિલોંગ્સ ટુ 1, માટે કોઈ પણ ઘટકને વ્યસ્ત ઘટક ન મળે. એટલે આ એક્ઝામ્પલ કેના માટે હતો? તો કે પ્રદેશ ખાસ સમજવાનો. જો તમારો પ્રદેશ આર હોય તો તમને વ્યસ્ત ઘટક મળશે જ, તટસ્થ ઘટક મળશે. પણ પ્રદેશ જો એન થઈ ગયો તો પછી તટસ્થ અથવા તો વ્યસ્ત ઘટક મળે નહીં. બરાબર છે? ઓકે. તો અહીં સુધી રાખીએ મિત્રો. આની પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની લાસ્ટ એક્સરસાઇઝ સ્વાધ્યાય 1.4 જોઈશું.